સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠાના થરાદ તાલુકાની નર્મદાની મુખ્ય કેનાલમાં જમણા પુલ નજીક એક અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો મળી આવ્યો છે। રાહદારીઓએ મૃતદેહને જોયા બાદ જ તરત જ થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર ઓફિસર વિરમજી રાઠોડે માહિતી આપી હતી કે કોલ મળતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો। મૃતક યુવકના ગળામાંથી માત્ર માતાજીનો ફોટો મળ્યો છે। તેની ઓળખ થાય તેવા કોઈ અન્ય પુરાવા કે દસ્તાવેજ મળ્યા નથી। ફાયર વિભાગે લોકોને અપીલ કરી છે કે જો કોઈ આ યુવકને ઓળખતું હોય તો તેના પરિવારજનોને જાણ કરવા વિનંતી છે। પોલીસે આ મામલે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે। આહિરાણી જીનલના કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવી હોવાના આક્ષેપ કરી બનાસકાંઠા પોલીસમાં દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ભૂરાભાઈએ વિડીયો બનાવી બનાસકાંઠા એસપી થરાદ પીએસઆઈ સીપી ચૌધરી એલસીબી પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ માવજી ચૌધરી સામે આક્ષેપો કરી હવે જીવન જીવવું નથી અને નર્મદાની મુખ્ય નહેર પાસે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો અને તે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારબાદથી તે ગુમ છે। નોંધનીય છે કે બનાસકાંઠા પોલીસે માથાના દુખાવા સમાન આહિરાણી જીનલ 007 વિરુદ્ધ થરાદ વાવ આગથળા અને પાથાવાડા પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી। જેમાં વાયરલ વિડીયોમાં ભુરાજી જણાવે છે કે આરોપી ગોવિંદસિંહ શંભુજી રાઠોડને બનાસકાંઠા એસપીએ વિડીયો બનાવેલો છે કે તારે ભુરાજીનું નામ આપવાનું છે, બીજા કોઈનું નામ આપવાનું નથી, બીજા 2-4 પોલીસ કર્મીઓના નામ આપવાના છે। અંતે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા, થરાદના પીએસઆઈ સીપી ચૌધરી હિતેશભાઈ ચૌધરી કુશકલના ત્રાસથી હું કંટાળી ગયો છું, મોતને વાલું કરી દઈશ, મને માનસિક ત્રાસ આપવામાં આવે છે, ખોટા ગુનાઓમાં ફસાવાની વાતો કરવામાં આવે છે, એક જ વ્યક્તિના હિસાબે આખું શાસન ચાલી રહ્યું છે, એસપી મને દુઃખી કરી રહ્યા છે એટલે હું તંગ થઈ ગયો છું। હિતેશભાઈ મને પાછા મળેલા, કલ્પેશભાઈ ઠાકોર ધરાદરા, હું એમને પણ કહેલું કે હું કહીશ એસપી સાહેબને, છતાં પણ મારી પાછળ એસપી અક્ષયરાજ મકવાણા, પીએસઆઈ સીપી ચૌધરી અને હિતેશભાઈ ચૌધરી કુશકલવાળાના ત્રાસથી હું કંટાળી મારું જીવન સમાપ્ત કરી દઈશ તેવો વિડીયો બનાવી વાયરલ કરી હાલ ગુમ છે। જો કે આ પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થતાં સરહદી વિસ્તારમાં પોલીસના વિરુદ્ધમાં અનેકો પોસ્ટ ફેસબુક માધ્યમથી કરવામાં આવી છે। જો કે વિડીયો કેનાલ નજીક બનાવવામાં આવેલ હોવાને લઈને સમગ્ર જિલ્લાના પોલીસ બેડાના અધિકારીઓ તપાસમાં જોતરાયા છે અને આ સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી હસ્તક્ષેપ કરી સચોટ તપાસ કરાવે તેવી લોકમાંગ પણ ઉઠી છે। હું ભુરાજી નાગજી એએસઆઈ 8/2024 થી દિયોદર પોલીસ સ્ટેશનમાં હું નોકરી કરું છું। જો નોકરી પર ગયા બાદ થરાદના પીએસઆઈ સીપી ચૌધરી સાહેબ કે જેમણે એવો આક્ષેપ મૂક્યો કે ભાઈ કોઈ જીનલ આહિરી નામની આઈડી ચાલે છે ને એમાં બધું ઇન્સ્ટાગ્રામ જે ચાલે છે એમાં ભુરાજી આ બધું કામ કરાવે છે। મારી પાસે માણસો મૂક્યા, મેં કીધું કે સાહેબ આ વસ્તુ હું કહી છું ને મારા મોબાઈલ લઈ જવા લઈ જાઓ, તમને જે યોગ્ય લાગે એ કરો, બાકી હું આવી મેટરમાં પડતો નથી, મને ઇન્સ્ટાગ્રામ આઈડી આવું બધું મને ચલાવતો આવડતું નથી। ત્યાર પછી આ આઈડીવાળા વિરુદ્ધમાં કંઈક 2-4 ગુના દાખલ થયા બનાસકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં। એના પછી એની ધરપકડ કરવામાં આવી। ધરપકડ કર્યા પછી મને 4/4/2025ના રોજ મને દિયોદર પોલીસ સ્ટેશનના દિયોદર એએસપી સાહેબ શ્રી માનકર સાહેબે ઓફિસે બોલાવેલો। 4/4/2025ના રોજ મેં માનકર સાહેબને કીધું કે સાહેબ હું આ વસ્તુમાં કંઈ જાણતો નથી, મને ખાલી લિમિટ બનાવવા આવે છે, થરાદથી આખું જાય છે, સીપી ચૌધરી સાહેબ મારી પાસે સાહેબ કે જે હોય તમે ગોવિંદનો મોબાઈલ લીધો છે, ગોવિંદનો મોબાઈલ તમે પાછો આપી દો, તમે ઓટીપી આપો છો, આ છે તે છે। મેં ના પાડેલી સાહેબ હું આ વસ્તુ કશું ઓટીપી નથી આવડતું, કશું નથી આવડતું। છતાં પણ સાહેબે કીધું કે તમારે આમાં મને સહકાર આપો છે। મેં સાહેબને કીધું કે સત્ય છે હું કહીશ। મારા મુદ્દે તો હું રિટર્ન નામદાર કોર્ટમાં ગયેલો, દિયોદર કોર્ટમાં મુદ્દત બતાવી પરત આવેલો, તો ફરી સાહેબને મળેલો, સાહેબને મારી સાચી આપીતી મેં વર્ણન કરેલી। એના પછી હું ત્યાં હાજર આરોપી ગોવિંદસિંહ શંભુજી રાઠોડને મળેલો। મેં કેમ તું મારું ખોટું નામ આવે છે કે મને એસપી સાહેબે મારો વિડીયો બનાવ્યો છે,
કે તારે ભુરાજીનું નામ આપવાનું, બીજા કોઈનું નામ આપવાનું નહીં, અને બીજા 2-4 પોલીસ કર્મચારીનું નામ આપવાના, આવું મને કહેલું. ગોવિંદસિંહે કૂદે હું ત્યાંથી પછી નીકળી ગયેલો. મારી મધર બીમાર હોય એ દિવસે હું રજા ઉપર ગયેલો. તારીખ 6/6ના રોજ 6/4/2025ના રોજ મારા સગા શાળા ગુજરી જતો. હું ગોલગામ ગયેલો. સાંજે પરત આવેલો. પરત આવ્યા પછી મારા પીઆઈ સાહેબનો ફોન આવેલો કે ભાઈ તમને એસપી સાહેબ બોલાવ્યું છે મોબાઈલ સાથે. સાહેબ મારા આવો બનાવ બનેલો છે, હું આવી શકું એમ નથી. એવું તો કાલે મારે ત્યાં લોકાચા જવાનું છે, હું ત્યાં જઈને પછી રિટર્ન આવીને સાહેબ પાસે જવું છે. જશું છતાં મારા મોબાઈલ લઈ જાઓ તો હું મોબાઈલ આપવા તૈયાર છું. સાહેબ કે સારું, હું જે હશે તમને મેસેજ આપીશ, સાહેબ સાથે ચર્ચા કરી લઉં. એના પછી સાહેબનો ફોન આવ્યો. મોડા પછી મને વાયા ઘણા ફોન આવેલા કે તમે એસપી સાહેબને મળી લો, આમ છે તેમ છે, તમને ગુનામ ઘાલવામાં આવશે. મેં કીધું સાહેબ મેં કોઈ ગુનો કર્યો નથી, મને શું કરે આ રીતે ધમકાવો છો, ડરાવો છો. પછી હું જિંદગીથી હવે કંટાળી ગયો, કેનાલ ઉપર આવી ગયો છું. ભગવાન જે કરે. બનાસકાંઠા એસપી સાહેબ, થરાદના પી શશીપી ચૌધરી સાહેબ અને હિતેશભાઈ ચૌધરી કુસ્કલના ત્રાસથી હું કંટાળી ગયો છું. એમના લીધે મારી મોત મંજૂર હશે. મોતને વાલું કરી લઈશ. એટલો તંગ થઈ ગયો છું કે ન પૂછો એટલો. મને માનસિક ધમકાવવામાં આવે છે, ખોટા ગુનાઓ ફસાવવાની વાતો કરવામાં આવે છે. એક જ વ્યક્તિના ઈશારે આખું શાસન ચાલ્યું છે. એસપી સાહેબ મને વારંવાર દુઃખી કરી રહ્યા છે. એટલે હું તંગ થઈ ગયો છું. હિતેશભાઈ પણ રૂબરૂ મારી પાસે મહિના પૈસા મળેલા. કલ્પેશભાઈ ઠાકોર દાદરાવાળાની સાથે એમને પણ મેં કીધું મળવાયા હતા. હિતેશભાઈ સારું તમે મને જાણતા તો કંઈ નહીં, તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હું કહી દઈશ એસપી સાહેબને. છતાં જો મારી પાછળ પડી સીપી ચૌધરી સાહેબ, એસપી સાહેબ શ્રી મકવાણા સાહેબ અને હિતેશભાઈ પુષ્કર નવાના ત્રાસથી હું કંટાળી મારું જીવન ગમે ત્યારે હું ટૂંકાઈ દઈશ. જય હિન્દ, જય ભારત. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચતરપુરા ગામે પાઇપલાઇનથી પાણી પહોંચતું નથી, જેને લઈ ચતરપુરા ગામે વર્ષોથી શિયાળો, ઉનાળો કે ચોમાસું ટેન્કરથી પાણી આપવામાં આવે છે. જ્યારે આગામી 10 એપ્રિલ સુધી હીટ વેવની આગાહી પણ આપવામાં આવી છે અને હાલ 45 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. આવી કાળઝાળ ગરમીમાં વાવના ચતરપુરા ગામે પાણીનું ટેન્કર મોકલવામાં આવતું નથી, જેને લઈને ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ અંગે કુંભાભાઈ ઠાકોરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પૂરતું પાણી મળતું નથી, સંપ ખાલી પડ્યો છે. મંગળવારે સાંજના 6 વાગ્યા પણ પાણીનું ટેન્કર આવેલ નથી. અમારે કાળઝાળ ગરમીમાં 2 ટેન્કરની જરૂરિયાત સામે 1 ટેન્કર પાણી મળે છે અને આજે 6 વાગ્યા સુધી પણ આવેલ નથી. અમારા ગામે ખોડિયાલ માતાજીના મંદિરે બુધવારે રાતે ડાયરાનું આયોજન પણ કરાયેલ છે. આજે મંડપના કારીગરો પણ આવેલ છે, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. તેમજ પશુ પક્ષીઓ તેમજ માનવીઓ પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે અને કોન્ટ્રાક્ટરો લીલા લહેર કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958માં પ્રજાલક્ષી સુધારા વધારા કર્યા છે. આ સુવિધાઓમાં સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં ઘટાડો, વહીવટી સરળતા અને કાયદાના અસરકારક અમલ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ નવી જોગવાઈઓ 10 એપ્રિલ 2025થી રાજ્યભરમાં અમલમાં આવશે. નવી જોગવાઈઓમાં મુખ્ય સુધારાઓમાં વડીલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલી પુત્રીના વારસદારો માટે હક કમીનું ડોક્યુમેન્ટ ₹200ની ડ્યુટીએ કરવાની સુવિધા, ₹1 કરોડ સુધીની લોન પર મહત્તમ 5,000 અને ₹10 કરોડથી વધુની લોન પર મહત્તમ ₹15 લાખની ડ્યુટીની મર્યાદા નક્કી કરાઈ છે. 1 થી વધુ બેંકોની લોનમાં મહત્તમ 75 લાખ સુધીની ડ્યુટી લાગુ પડશે. વધારાની જામીનગીરી માટે ફિક્સ 5,000 અને ભાડાપટ્ટા માટે રહેણાંક માટે ₹500 તથા વાણિજ્ય માટે 1,000ની ડ્યુટી નક્કી થઈ છે. ઓછી ડ્યુટી ભરનારે સ્વૈચ્છિક ચૂકવણી કરવા પર માસિક 2% દંડ મહત્તમ 4 ગણી અને તંત્ર દ્વારા પકડાયેલા કિસ્સામાં 3% દંડ મહત્તમ 6 ગણી વસૂલાશે. બેંકો નાણાકીય સંસ્થાઓ પર ગીરોખતની ડ્યુટી ભરવાની જવાબદારી નિશ્ચિત કરાઈ છે. આ સુવિધાઓથી ઉદ્યોગકારો અને હાઉસિંગ લોન ધારકોનો નાણાકીય બોજ ઘટશે તથા કાનૂની વિવાદોમાં ઘટાડો થશે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં મહેસૂલ વિભાગે
અનેકવિધ સરળીકરણ માટેના રસ્તાઓ ખોલ્યા છે, નિયમો બનાવ્યા છે ને એમાં સુધારો પણ કર્યા છે. એ જ પ્રક્રિયામાં, એ જ શ્રેણીમાં નવા 4 જેવા મહત્ત્વના નિર્ણયો જે સામાન્ય પ્રજા માટે ખૂબ જ સરળ બની રહે, જમીન મહેસૂલની પ્રક્રિયામાં ખૂબ ઝડપથી લોકોના કામ થાય, એ પ્રકારના આદરણીય ભૂપેન્દ્રભાઈએ જે નિર્ણય લેવામાં આવ્યા છે એ આપ સમક્ષ અને આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે એના માટે આપ સૌની સાથે આજે આપણે મળવાનું થયું છે. ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત સત્તા પ્રકારની જે જમીનો છે તે હવે પછી જૂની શરતમાં ગણાશે, તેમજ એને માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. આ નિર્ણયથી નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિકાસનો વેગ વધુ વેગવંતો બનશે. ઔદ્યોગિકરણ, વેપાર ધંધા તેમજ રોજગાર અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે. અગાઉ રાજ્યની અંદર ખેતીથી બિનખેતીમાં તમામ જગ્યાએ એને માટે પ્રીમિયમ ભરવું પડતું હતું, પરંતુ હવે આ નિર્ણય બાદ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી કરાવવા તેમજ રિવાઇઝ એને કરાવવા માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી. અગાઉ નગરપાલિકા વિસ્તારમાં ખેતીથી ખેતી પ્રીમિયમ પણ ભરવું પડતું હતું, જે પણ હવે ભરવાનું રહેશે નહીં. આ નિર્ણયથી રાજ્યમાં તમામ વર્ગની નગરપાલિકાઓ ગ્રામ્ય વિસ્તારમાં પ્રીમિયમ નક્કી કરવાનું ન રહેતા કલેક્ટર કચેરીઓનું પણ ખૂબ ભારણ ઘટશે. રાજ્ય સરકારે ખૂબ મોટી આવક જતી કરી ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકો માટે ખૂબ જ મોટી રાહત આપી છે અને વિકાસની પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી છે. આ ઠરાવની તારીખથી ઉપર જણાવેલ જે મેં વાત કરી તે નવી શરતની જમીનો ઓટોમેટિકલી જૂની શરતમાં જાહેર થશે. કેવળ સાથણીની જમીનમાં જ 15 વર્ષની સમય મર્યાદા લાગુ રહેશે. આમ તમામ પ્રક્રિયા જે નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં બિનખેતી માટે, તેમજ આ જમીનોને ઓટોમેટિકલી એટલે 100 મોટો દ્વારા તમામ જમીનો એ જૂની શરતની ગણાશે. હવે આ ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકાઓ માટેનો નિર્ણય છે, પરંતુ મહાનગરપાલિકાઓ, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કે જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી કે જેમાં ભાવનગર, જૂનાગઢ, જામનગર અને નવીન 9 મહાનગરપાલિકાઓ સાથે 17 મહાનગરપાલિકા વિસ્તાર સિવાય આખા ગુજરાતમાં નિર્ણય લાગુ પડશે. નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં સાંથળીવાળી જમીનો જે 100 મોટો 15 વર્ષ પછી આપોઆપ એ જૂની શરતમાં કન્વર્ટ થશે. શરત ભંગની કાર્યવાહી ચાલુ હોય તેવા કેસમાં આ ઠરાવ લાગુ પડશે નહીં. તેમજ ભૂદાન, ટોચ મર્યાદા ધારા હેઠળ અપાયેલી જમીનો, સહકારી મંડળીઓને સાંથણીમાં ફાળવેલ સરકારી જમીન તેમજ ચોક્કસ હેતુ માટે આપેલી એટલે કે ડેવલપ કરી ફળ, ઝાડ અને ફ્રૂટ માટે જે જમીનો આપી હોય એ જમીનોને આ ઠરાવ લાગુ પડશે નહીં. આમ ખૂબ મોટો નિર્ણય મહેસૂલમાં જેને ક્રાંતિકારી કહેવાય એવો આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને સાથે જે બીજો નિર્ણય લીધો છે, ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર જે પહેલાં મહેસૂલ વિભાગથી અપાતું નહોતું, હવે પછી એને કરાવવા માટે અરજદાર જિલ્લા કલેક્ટરને અરજી કરે ત્યારે કલેક્ટર કચેરી દ્વારા જુદા જુદા મહેસૂલી કાયદાઓ, નિયમો, મહેસૂલ રેકોર્ડ, ઠરાવો, સંપાદન, કોર્ટમાં પેન્ડિંગ કેસોની વિગતોના આધારે ટાઇટલની ચકાસણી કરવામાં આવતી હતી. પરંતુ હવેથી RTLOCની જે જોગવાઈ કરી છે એટલે કે રેવન્યુ ટાઇટલ કમ લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેટ, જેમાં જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ઉપરોક્ત તમામ બાબતોની ચકાસણી કરેથી અરજી કરેથી 30 દિવસમાં કલેક્ટરે અરજદારને RTLOC આપવાનું ફરજિયાત રહેશે.
એટલે આરટી એલઓસીનું પ્રમાણપત્ર એ અરજદારને આપી દેવાનું રહેશે. આરટી એલઓસી પ્રમાણપત્ર મેળવવા માટે અરજીની ચકાસણી અને નિર્ણય, હકપત્રકની વિગતો તેમજ મહેસૂલી કાયદાઓ પૂરતી આ મર્યાદિત રહેશે. આરટી એલઓસી મેળવ્યા બાદ અરજદાર દ્વારા એને માટેની અરજી કરવામાં આવે તો કલેક્ટર તેના 10 જ દિવસમાં, જેની પાસે આરટી એલઓસી હોય અને એને માટે એપ્લાય કરે તો 10 જ દિવસની અંદર એને આપવું ફરજિયાત છે. આરટી એલઓસી પ્રમાણપત્ર મેળવવું મરજિયાત છે, જેની પ્રોસેસિંગ ફી સરકાર અલગથી પાછળથી નક્કી કરશે કે કેટલી ફી આપવાની રહેશે. પ્રમાણપત્ર ઇસ્યુ આરટી એલઓસી થાય ત્યારબાદ રેકર્ડમાં કોઈપણ પ્રકારની તબદીલી વિષયક પ્રક્રિયા ન થઈ હોય, કોઈ દીવાની કે મહેસૂલ કોર્ટમાં કેસ ઉપસ્થિત થયેલ ન હોય, જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થયેલ ન હોય, સરકારી કે અન્ય લેણાની વસૂલાત સંદર્ભે જપ્તી કે હરાજીની કાર્યવાહી શરૂ થયેલ ન હોય, કાયદેસરના કબજાદારનું અવસાન થયેલ ન હોય, ત્યાં સુધી આ આરટી એલઓસી એ માન્ય રહેશે. આરટી એલઓસી પ્રમાણપત્ર ઇસ્યુ કરવા માટે છેલ્લા 25 વર્ષના તબદીલી, વારસાઈ, વહેંચણીના વ્યવહારો અને મહેસૂલી રેકર્ડની ચકાસણી કરવાની રહેશે. 25 વર્ષ એટલે કે જે દિવસે આરટી એલઓસી માટે એ અરજી કરે થી પાછલા 25 વર્ષ, એ તારીખથી પાછલા 25 વર્ષ સુધી એને ગણવાના આવશે. એટલે કે એ 25 વર્ષ દરમિયાન જ એ જે રેકર્ડ હોય, મહેસૂલી રેકર્ડ, એને ચકાસી અને નિર્ણય કરવાનો રહેશે. પ્રીમિયમ પાત્ર કે નવી શરતના નિયંત્રણો કે ગણોત્યાના અનિર્ણિત હક્કો સહિતના સરકારશ્રીના હિત સંદર્ભે 51-52થી મહેસૂલી રેકર્ડની ચકાસણી કરવાની રહેશે. પરંતુ નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી હેતુ માટે પ્રીમિયમ પાત્ર જમીનોને જૂની શરતમાં ગણવાનું આજના નિર્ણયથી નક્કી કરેલ હોય તે વિસ્તારોમાં તે બાબત પૂરતું જૂનું રેકર્ડ જોવાનું રહેશે નહીં. દીવાની અથવા મહેસૂલી કોર્ટમાં પેન્ડિંગ કેસોમાં કોઈ મનાઈ હુકમ ન હોય તો કેસના આખરી ચુકાદો અરજદારને બંધન કરતા રહેશે. તે શરત સાથે આરટી એલઓસી માટેની ચકાસણી કરી અને તે આપવામાં આવશે. પ્રીમિયમ પાત્ર જમીનોમાં તે અંગેનો ઉલ્લેખ પ્રમાણપત્રમાં કરવામાં આવશે. સાથે જે મેં કહ્યું એમ રાજ્ય સરકારે 13/9/2024ના ઠરાવથી જમીન વેચાણના કિસ્સામાં વેચાણ નોંધ પ્રમાણિત કરતી વખત ખેડૂત ખરાઈની ચકાસણીમાં બિનખેતી પરવાનગી આપવા દરમિયાન ખેડૂત ખાતેદાર ખરાઈ માટે 6/4/95 અગાઉનો રેકોર્ડ ન ધ્યાને લેવાની શરત મૂકી હતી, પરંતુ જેમાં સુધારો કરી અરજીની તારીખ પહેલાંના જ 25 વર્ષનો રેકર્ડ ધ્યાને લેવામાં આવશે. આમ ખૂબ મહત્ત્વના આવા સુધારા એ પ્રજાને, ગુજરાત રાજ્યની પ્રજા માટે ખૂબ અનુકૂળતા ભર્યા અને મહેસૂલી સરળીકરણમાં એક નવું ક્રાંતિકારી આયામ રહેશે. સાથે સ્ટેમ્પ ડ્યુટીમાં પણ રાજ્ય સરકારે મહત્ત્વના ઘણા બધા સુધારા કર્યા છે, જેમાં વડીલોપાર્જિત જે મિલકત હોય એમાં અવસાન પામેલી પુત્રીના વારસ દ્વારા હક કમી કરવાના ડોક્યુમેન્ટ કેવળ 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને આપણે કરી શકાશે. અગાઉ તેને આડી લીટીનો વ્યવહાર ગણી અને તે વેચાણ મુજબની ડ્યુટી વસૂલાતી હતી. એટલે ખૂબ સરળ, કેવળ 200 રૂપિયાથી કોઈપણ પુત્રી એની વારસાઈનો હક જતો કરી રહે એ પ્રમાણેનો નિર્ણય થયો છે. અને સાથે 1 કરોડ સુધીની લોન રકમ ઉપર મહત્તમ 5000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી લાગશે. અગાઉ 1 કરોડની જે રકમ ઉપર 0.25% લેખે 25000 સુધીની જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી એ કેવળ હવે 5000 રૂપિયા નિયત કરવામાં આવી છે. 10 કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતા ગિરોખત હાઇપોથિકેશન ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ 8 લાખની ડ્યુટીની હાલની જોગવાઈ જે અગાઉ આપણે 2013માં કરી હતી એમાં વધારો કરીને 15 લાખ કરવામાં આવી છે. પરંતુ એક કરતાં વધારે બેન્કો પાસેથી જ્યારે લોન લેવામાં આવે તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ 75 લાખની જ સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની રહેશે. ઉદાહરણ સ્વરૂપે 500 કરોડની લોન કન્સોર્ટિયમ દ્વારા
5 બેંકો પાસેથી લીધી હોય તો 0.5% લેખે 2.5 કરોડની ડ્યુટી ભરવાની થતી હતી, એ હવે કેવળ 75 લાખ જ થશે. આ પણ ઉદ્યોગકારો માટે અને વેપારીઓ માટે ખૂબ મહત્વનો નિર્ણય સાબિત થશે. વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી 5,000ની ડ્યુટી ભરવાની, અગાઉ 0.5% લેખે રકમ ભરવાની થતી હતી, હવે એ રકમ આપણે ફિક્સ કરી છે. ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટની તારીખથી માસિક 2%ના દરે પરંતુ મહત્તમ ખોટી ડ્યુટીની 4 ગણી રકમ વસૂલ કરવામાં આવશે. અગાઉ 5%થી લઈ ખૂટતી ડ્યુટીના 10 ગણા સુધીની રકમ દંડ તરીકે વસૂલાતી હતી, એટલે હવે આપણે એના ઉપર કેપ મૂકી છે. તેવી જ રીતે સ્ટેમ્પ ડ્યુટીની જો ચોરી પકડવામાં આવે, સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરી હોય તો એવા કિસ્સાઓમાં માસિક 3%ના દરે પરંતુ મહત્તમ 6 ગણી સુધીની દંડની રકમ વસૂલવામાં આવશે. એટલે અગાઉ આમાં પણ 5%થી લઈ ખૂટતી ડ્યુટીના 10 ગણા સુધીની રકમ દંડ તરીકે વસૂલાતી હતી, એટલે આમાં પણ ડિસ્ક્રિમિનેશન પાવર એ ઓછો થાય અને એને જે સીલિંગ આપવાની હતી એ સીલિંગ પણ આપી દીધી છે. આમ મહત્ત્વના એવા સ્ટેમ્પ ડ્યુટીના પણ આપણે સુધારાઓ કર્યા છે. સાથે 1 વર્ષથી ઓછા સમયગાળામાં ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ ભાડાની રકમની 1%ની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક માટે ફિક્સ 500 અને વાણિજ્ય માટે 1,000ની ડ્યુટી ભરવાની રહેશે. પહેલાં તો ઘણા કિસ્સાઓમાં જ્યારે ભાડે મકાન આપીએ, કરાર કરીએ એટલે સામાન્ય 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એ કરી અને એને નોંધાવતા પણ નહોતા, પરંતુ હવે પછી ભાડા કરાર માટે પણ એ રકમો આપણે રકમ ફિક્સ કરી છે, એમાં કોઈ ટકાવારી નક્કી નથી કરી. એટલે રેસિડેન્શિયલ માટે 500 રૂપિયા વાર્ષિક ભાડા ઉપર અને કોમર્શિયલ ઉપર 1,000 રૂપિયાની ડ્યુટી આપણે નક્કી કરી છે. ગીરોખતના કિસ્સામાં જો બેંકો નાણાકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરાવવામાં નહીં આવે તો તેવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરવાની જવાબદારી આપણે બેંકોની અને નાણાકીય સંસ્થાઓની નક્કી કરી છે. અને સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી હોય તેવા ડોક્યુમેન્ટની નકલ ઉપર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઈ પણ આ એક્ટમાં કરવામાં આવી છે. આની સાથે સ્ટેમ્પ એક્ટની અંદર અને સ્ટેમ્પ ડ્યુટીમાં અનેક બીજી પણ રાહતો આપેલી છે, જે આપ દ્વારા જે મહત્ત્વના નિર્ણયો મહેસૂલી સુધારા અને સ્ટેમ્પ ડ્યુટીની અંદર ગયા બજેટની અંદર આપણે જે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપી હતી તે કાયદો પસાર કર્યા પછી એમાં જરૂરી જે સંશોધનો હતા એ કરી અને લોકોને આ લાભ થાય એ રીતે ગુજરાતની પ્રજા માટે 10મી ગુજરાતમાં આવતીકાલે સાબરમતી નદીના તટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 86મું અધિવેશન યોજાશે, જેમાં સવારે ધ્વજવંદન સાથે બેઠક શરૂ થશે અને સાંજે પતશે. તે પહેલાં આજે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠક યોજાઈ હતી, જેમાં 158 સભ્યોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્ય પ્રધાન અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા ગાંધીના કોંગ્રેસ પ્રમુખ બન્યાના 100 વર્ષ પૂર્ણ થયા છે, જ્યારે દેશ સરદાર પટેલની જન્મજયંતિના 150 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વર્ષ 1961 પછી ગુજરાતમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન યોજાઈ રહ્યું છે. 1961માં નીલમ સંજીવ રેડ્ડીના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં અધિવેશન યોજાયું હતું. આવતીકાલના અધિવેશનમાં 3000થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે. આવતીકાલે ન્યાયપથ, સંઘર્ષ અને સમર્પણની થીમ ઉપર અધિવેશન યોજવા જઈ રહ્યું છે, જેમાં 2 મુદ્દા રાષ્ટ્રીય અને ગુજરાતનું રાજકારણ રહેશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સામાજિક ન્યાય અને આર્થિક ન્યાય ઉપર ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાતે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે सांस्कृतिक कार्यक्रमों आयोजन पण કરવામાં આવ્યું હતું. एक्सटेंडेड कांग्रेस वर्किंग कमेटी के सदस्य, इनमें सारे पीसीसी अध्यक्ष, सारे सीएमपी लीडर, हमारे मुख्यमंत्री और सारे सीडब्ल्यूसी के परमानेंट, स्पेशल और इनवाइटिंग, कुल मिलाकर 158 सदस्य मौजूद थे. न्याय पथ अधिवेशन में आज एक्सटेंडेड सीडब्ल्यूसी का है और कल एआईसीसी का होगा.
जैसा कि अभी अभी वेणुगोपाल जी ने आपको जानकारी दी है, आज एक विशेष प्रस्ताव सरदार वल्लभ भाई पटेल को लेकर उस पर चर्चा हुई और वो पारित हुआ और उसकी कॉपी अभी अभी आपको 1-2 मिनट में मिल जाए। इसके अलावा कल जो 2 प्रस्ताव पर चर्चा होने वाले हैं, एक राष्ट्रीय मुद्दों पर और दूसरा गुजरात को लेकर जो राजनीतिक स्थिति है उस विषय पर एक प्रस्ताव, दोनों प्रस्तावों पर जहां चर्चा हुई वो पारित भी हुआ और कल उस पर विस्तार से एआईसीसी में बहस होगी और उसके बाद वो भी पारित होगा। इसके अलावा आज जो अभी वेणुगोपाल जी ने कहा, हमारे 140 साल के इतिहास में छठी बार हम गुजरात में मिल रहे हैं। भारतीय राष्ट्रीय कांग्रेस की बैठक छठी बार गुजरात में हो रहा है और तीसरी बार हम अहमदाबाद में मिल रहे हैं। आज की बैठक का विशेष महत्व ये है कि जब हम 150वीं जन्म जयंती बना रहे हैं सरदार वल्लभ भाई पटेल जी का, हमारे यहाँ सरदार वल्लभ भाई पटेल स्मारक में एक्सटेंडेड CWC मीटिंग का बैठक करवाना मैं समझता हूँ एक हमारा फर्ज बनता था और हमारा कर्तव्य था और एक देश के राजनीति के लिए भी हम संदेशा दे रहे थे। इस किताब को लेकर, भारत के संविधान को लेकर, जो हमारे संविधान के प्रस्तावना में पहली ही लाइन पर जो लिखा गया है, सामाजिक, आर्थिक और राजनीतिक न्याय, इसी को लेकर कांग्रेस अध्यक्ष जी, राहुल गांधी जी और सभी सदस्यों ने बात की और कल के प्रस्ताव में यह प्रतिबिंबित होगा कि क्या कांग्रेस पार्टी की क्या एजेंडा है सामाजिक न्याय को लेकर, राजनीतिक न्याय को लेकर और आर्थिक न्याय को लेकर। इस पर विस्तार से हमारे प्रस्ताव में चर्चा होगी और कल इस पर एआईसीसी बैठक में भी लोग इस पर अपनी राय देंगे। तो आज मैं और ज्यादा कुछ नहीं कहूंगा, पर यही कहूंगा कि एक्सटेंडेड वर्किंग कमेटी और एआईसीसी का बैठक गुजरात में होना ही एक महत्वपूर्ण और प्रभावशाली संदेशा है। लोग मुझे पूछते रहते हैं, अब इसकी क्या विशेषता है? विशेषता मुद्दों पर भी है, पर विशेषता और भी है कि हम गुजरात में कर रहे हैं और 150वीं जयंती के वर्ष में हम सरदार वल्लभ भाई पटेल स्मारक में कर रहे हैं। आपको बिल्कुल साफ हो जाएगा हमारे प्रस्ताव से कि सरदार पटेल जी और जवाहरलाल नेहरू जी के बीच में क्या रिश्ता था, क्या अनोखी जुगलबंदी थी। ये आधुनिक भारत के 2 निर्माता थे जिन्होंने महात्मा गांधी जी के नेतृत्व में देश की आजादी के लिए लड़ाई लड़ी और आधुनिक भारत की नींव भी रखी। और जो लोग ये कहते हैं कि सरदार पटेल और जवाहरलाल नेहरू जी के बीच में कोई रिश्ता नहीं था, बिगड़ गया था, ये बिल्कुल असत्य बोल रहे हैं, झूठ बोल रहे हैं, मिथ्या फैला रहे हैं, ये बिल्कुल गलत प्रोपेगेंडा कर रहे हैं। और हकीकत ये है कि संविधान के बनाने में, आधुनिक भारत के नींव रखने में और स्वतंत्रता संग्राम में भी गांधी जी के नेतृत्व में पंडित जवाहरलाल नेहरू और सरदार वल्लभ भाई पटेल का एक अनोखा रिश्ता था और ये जुगलबंदी हमारी देश के लिए बहुत फायदेमंद निकला। आखिर में मैं यही कहूंगा, ये प्रस्ताव में भी इसका जिक्र है कि जो लोग अपने आप को सरदार पटेल का नाम लेते हैं बार बार, सरदार पटेल तो हमारे किसान, उनकी शुरुआत तो किसान आंदोलन से शुरू हुआ था। आज जिस तरीके से किसानों के साथ दुर्व्यवहार हो रहा है, किसान संगठनों को बदनाम किया जा रहा है और जो किसान की मांगे हैं एमएसपी को लेकर, कर्ज माफी को लेकर और जो अनेक मुद्दे किसान संगठन उठा रहे हैं जिसका नजरअंदाज किया जा रहा है, ये सरदार वल्लभ भाई पटेल का घोर अपमान है। शुक्रिया। ગુજરાતના સાબરકાંઠામાં ઈડરના દરામલી પાસે
પાયલોટિંગ કાર સાથે દારૂ ભરેલી ગાડી આવવાની બાકીના પગલે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, જેના પગલે બાતમીના આધારિત ગાડી આવતા પોલીસ એક્શનમાં આવે તે પહેલા બુટલેગર ગાડી મહેસાણા તરફ ભગાવી હતી। જો કે જિલ્લા પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં બુટલેગરની ગાડી ઝડપી લેવા તમામ 4 રસ્તા ઉપર નાકાબંધી શરૂ કરાવી હતી। ત્યારે ડરામણીથી શરૂ થયેલી આ ચોર પોલીસની રમત વડાલીના જેતપુર સુધી યથાવત રહી હતી। દારૂના બુટલેગરોએ સ્થાનિક કક્ષાએ કેટલાય વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોના જીવ જોખમમાં મૂકી બેદરકારીપૂર્વક પોલીસથી બચવાના તમામ હાથકંડાઓ અપનાવ્યા હતા। જો કે પોલીસે સતત પીછો કરતા આખરે વડાલીના જેતપુર પાસે ખુલ્લા ખેતરમાં વિજયનગર તરફ ભાગી છૂટવા માટે જોખમી રીતે ડ્રાઇવિંગ કર્યું હતું। ત્યારે જેતપુર પાસે ગાડી ફસાઈ જતા 2 આરોપીઓ ખુલ્લા ખેતરમાં ભાગવા જતા પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી હતી। સાથોસાથ અન્ય પાયલોટિંગ કરનાર ગાડી બારોબાર ભાગી છૂટી હતી। જો કે પોલીસે કેટલાક લોકોના જીવ જોખમમાં મૂકનારા બુટલેગરો સામે વિવિધ કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે, તેમજ અન્ય ફરાર 4 આરોપીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી જેતપુર પાટિયા પાસે એક ખેતરવાળા રસ્તે અંદરની સાઈડ ઘૂસેલી હતી, એનો પીછો કરતાં આગળ રસ્તો બ્લોક હતો, જેથી કરીને આ જે ઇનોવા કારમાં બેસેલા 2 ઇસમો છે એ ત્યાંથી ભાગવા જતાં અમારી એલસીબીની ટીમે એને કોર્ડન કરીને પકડી લીધેલા હતા। જેનું નામઠામ પૂછતા એકનું નામ સુરેશ સન ઓફ પોકારામ હરજી બિશ્નોઈ, જે મૂળ સાચોર રાજસ્થાનનો રહેવાસી છે, અને બીજો જે ઈસમ છે એ પરેશ રમેશજી કાનાજી ઠાકોર, એ વિસનગર ભક્તોનો વાસ મહેસાણાનો રહેવાસી છે, અને એ ગાડીમાં લગભગ 2 લાખથી વધારેનો પ્રોહિબિશન મુદ્દામાલ ભરેલો હતો, જે બાબતે વડાલી પોલીસ સ્ટેશનમાં અમારા જે એલસીબીના હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ, એમણે આ જે ઈસમો છે એમના વિરુદ્ધ જે બીએનએસની કલમ 109 અને